મિત્રો, ડાયાબિટીસ અને ઓબેસિટી મેનેજમેન્ટ એપિસોડ નંબર 9માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ કે ડાયાબિટીસ અને ઓબેસિટી જેવી ક્રોનિક ડિસીઝમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિને એવો ખ્યાલ હોય છે કે ડાયટ અને એક્સરસાઇઝ પર ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને તેના દ્વારા જ આપણે કદાચ આપણી ડાયાબિટીસ કે ઓબેસિટી પર વિજય મેળવી શકીએ છીએ. પરંતુ ફક્ત આ બે જ વસ્તુ મહત્વની નથી. આ સિવાયનું પણ સ્લીપ પણ મહત્વનું છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જે સૌથી મહત્વનું હોય છે. આજના સમયમાં સ્ટ્રેસ બહુ મહત્વનો રોલ ભજવે છે હોર્મોનલ ઇમ્બેલેન્સ કરવામાં, જેમાં વ્યક્તિના ભૂખ અને સંતોષના હોર્મોન ખાસ કરીને ગ્રેલિન અને લેપ્ટિન ઇમ્બેલેન્સ થઈ જતા હોય છે, જેને કારણે વ્યક્તિ વારંવાર ખાવા પ્રેરાય છે અને ક્યારેય તેમને સંતોષનો અનુભવ નથી થતો, જેના કારણે વધારે પડતું જમી લેતા હોય છે. આ ઉપરાંત દર્દીમાં કોર્ટિઝોલ નામના હોર્મોનનું પણ પ્રમાણ ખૂબ વધી જાય છે, જેના કારણે ફેટ ડિપોઝિશન વધતું હોય છે અને એટલું જ નહીં, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધે છે, જે લેટર ઓન દર્દીને ડાયાબિટીસ માટે ખેંચી જાય છે. તો વ્યક્તિએ સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ કરવું ખૂબ જરૂરી છે. આ સ્ટ્રેસ મેનેજમેન્ટ કોઈ મોટી વસ્તુ નથી. સામાન્ય રીતે ડિસિપ્લિન એન્ડ ઓર્ગેનાઇઝ લાઈફસ્ટાઈલ જીવવું, સમય પર સૂવું, સમય પર જાગવું, નિયમિતપણે મેડિટેશન, યોગા કે પુસ્તકોનું વાંચન કરવું, તેમજ નેચરલ પ્લેસ પર શાંતિથી બેસવું. આ ઉપરાંત ડિજિટલ ડિટોક્સ પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે તમારા સ્ટ્રેસને ઘટાડવા માટે. તો આશા રાખું છું આ તમને મદદરૂપ થશે. ધન્યવાદ.